તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. બધા અલગ અલગ રીતે બનાવીને આવા વિડીયો બહુ વાયરલ થાય છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ અને એ વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ થયું છે, કઈ રીતે બનાવે છે, બધી માહિતી તમને આપીશ, પ્લસ મટીરિયલ પણ તમને આપીશ. તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો એકદમ આસાનીથી બનાવતા શીખવાડો. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે કનેક્ટ કરવાનું રહેશે VPN, બરાબર. તો આપણે આ VPN યુઝ કરીએ છીએ, બરાબર. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો આ VPN ને તમારે સૌથી પહેલાં તો કનેક્ટ કરી દેવાનું છે, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો મિત્રો અહીંયા તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા તમે જોઈ શકો છો કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમારે કનેક્ટ કરી દેવાનું છે, બરાબર. કનેક્ટ થઈ જશે થોડીક વારની અંદર. પછી તમારી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. કઈ રીતે ઓપન કરવાની છે એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો સૌથી પહેલાં આપણે VPN ને કનેક્ટ થઈ જવા દઈએ છીએ, બરાબર. તો મિત્રો અહીંયા આપણું VPN કનેક્ટ થઈ ગયું છે, બરાબર. પછી તમારે શું કરવાનું, હોમ પેજ ઉપર આવીને CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર. CapCut એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમે ઓપન કરતા હશો તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા મી વાળો ઓપ્શન તમને દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું રહેશે, બરાબર. અને સેટિંગ વાળા ઓપ્શનમાં જે નીચે બિઝનેસ ક્રિએટર મોડ તમને ઓપ્શન દેખાય અને એ તમારે અહીંથી ઓન કરી દેવાનું રહેશે, બરાબર. આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે પછી એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. એડિટ વાળા ઓપ્શનમાં જઈને તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે જે વિડીયો ક્લિપ બનાવવાની હોય, બરાબર, જે વિડીયો ક્લિપ ઉપર વિડીયો બનાવવાનું હોય એ ક્લિપ લઈ લેવાની છે. કાં તો તમારે સૌથી પહેલાં તો જેના જેવો વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમારે એડ કરવાનું રહેશે, બરાબર. તો આપણે બતાવી દઈએ તમને કઈ રીતે બનાવીએ છીએ, બરાબર. તો આપણે આના જેવો વિડીયો બનાવવાનું છે, બરાબર. તો મિત્રો આવો વિડીયો તમને બનાવતા શીખવાડીશ, બરાબર. તો એના માટે તમારે શું કોણ છે, એ જ આપણે પહેલાં સૌથી પહેલાં તો ક્લિપ લઈ લઈએ છીએ, બરાબર. તો આ વિડીયો એડ કરી વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળશે, બરાબર. તો અહીંયા તમારે શું કોણ છે તમને બતાવી દઉં, એ તમે નીચે ઘણા બધા તમને ઓપ્શન જોવા મળી જશે. તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો આના પર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 થઈ જશે, બરાબર. પછી શું કરવાનું છે, લાસ્ટમાં તમને ભાગ દેખાય તેને ડિલીટ મારી દેવાનું છે, બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી પછી તમારે તમારી જે વિડીયો ક્લિપ હોય એ તમારે એડ કરવાની છે, તમારે બનાવવાની હોય એ, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંથી ક્લિપ લઈ લઈએ છીએ, બરાબર. તો હું ક્લિપ ફટાફટ અહીંયા એડ કરી દઉં છું. તો મિત્રો મેં અહીંયા ક્લિપ મારી એડ કરી દીધી છે, બરાબર. તમારી ક્લિપ અહીંયા એડ કરી દેવાની છે. પછી આગળનું જે આપણે ક્લિપ હતી મિત્રો વિડીયો હતું એ વિડીયોને તમારે ડિલીટ કરી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ક્લિપ એડ કરી લીધી. ક્લિપનો આટલો ભાગ સારો છે, વધારે ભાગને હું અહીંથી કટ મારીને ડિલીટ કરી દઉં છું, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ભાગ વિડીયોની ક્લિપ 14 સેકન્ડ સુધી લાંબી કરવાની છે, બરાબર. આપણે ઓડિયો છે 14 સેકન્ડનો અને ક્લિપ ટૂંકી છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, બરાબર. સ્ક્રોલ કર્યા બાદ તમને એ સ્પીડ વાળો ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી નોર્મલ વાળા ઓપ્શનમાં જવાનું છે. નોર્મલ વાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી 14 સેકન્ડ જેટલી લાંબી તમારે અહીંથી ક્લિપને કરી દેવાની છે, બરાબર. તો આપણે અહીંયા 13 સેકન્ડ રાખીએ છીએ. પછી આપણે કટને પણ સ્લો મોશન કરી દઈશું, બરાબર. તો સ્લો મોશન કર્યા બાદ તમે નીચે સ્મૂથ સ્લોમો લખેલું છે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી દેવાનું છે. બેટર ક્વોલિટી સિલેક્ટ કર્યા બાદ તમારે યસ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. એટલે તમારો વિડીયો સ્લો મોશન થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો અહીંયા ફટાફટ 100% થઈ જાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્લો મોશનની અંદર 100% થઈ જવા આવ્યા છે અને તમે જોઈ શકો છો થઈ ગયા, બરાબર. પછી તમારી રીતે ગ્રીન કલરનું કંઈક દેખાશે. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરવાનું છે. બીટવાળો ઓપ્શન તમને દેખાશે. બીટવાળા ઓપ્શન ઉપર આવીને તમારે અહીંયા તમારા વિડીયોના હિસાબથી મ્યુઝિકના હિસાબથી બીટ માર્ક કરવાના છે, બરાબર. તો ફટાફટ અહીંયા તમારે બીટ માર્ક કરવાના છે. તમે અહીંથી ઓટો જનરેટ પણ કરી શકો છો અને ઓટો જનરેટમાં જઈને પછી તમે એડજસ્ટ કરી શકો છો, બરાબર. આપણે અહીંથી ડાયરેક્ટ સોંગ સાંભળીને બીટ માર્ક કરીશું, બરાબર. તો તમને બતા દો બીટ માર્ક કઈ રીતે કરવાના. તો પહેલા સોંગ સાંભળી લઈએ. તો અહીંયા આપણે બીટ માર્ક લગાવવાનું છે. અહીંયા ઇફેક્ટની ચેન્જીસ કંઈક આવે છે, સાઉન્ડ ઇફેક્ટ પડે છે એટલા માટે. તો તમારે અહીંયા એડ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર અહીંયા બીટ માર્ક થઈ જશે, બરાબર. તો તમારે આ રીતે બીટ માર્ક કરવાનો છે. જેટલી જગ્યાએ તમારે અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર. એટલે કે સાઉન્ડ ઇફેક્ટ મતલબ કે બેઝ પડે એ રીતે બેઝ પડે એ રીતે તમારી જગ્યાએ ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરાબર. તો તમારે આપણે ફટાફટ એ બીટ માર્ક લગાવી દઈએ છીએ.
તો મિત્રો આ રીતે તમારે બીટ માર્ક કરી દેવાનું છે બરાબર. આપણે બીટ માર્ક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર જે આપણી ક્લિપ હતી એ ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમને બીટ માર્ક કરેલું છે આપણે તેને તમને નીચે દેખાતો છે તેના પર ક્લિક કરી અહીંયા ક્લિપ ઓડિયો પર ક્લિક કરી સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારા વિડીયોની અંદર કટ મારવાના છે બરાબર. તો આ રીતે તમારે કટ મારવાના રહેશે. તો જેટલા પણ તમે બીટ માર્ક કરે છે બરાબર એટલી જગ્યાએ તમારે આ રીતે કટ મારી દેવાના રહેશે. તો તમે જોઈ શકો છો ક્લિપ ઉપર ક્લિક કરી નોર્મલ તમારે આ રીતે અહીંયાથી તમે જોઈ શકો છો સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આરામથી તમારા વિડીયોની અંદર કટ વાગી જશે બરાબર. તો આટલું તમારે ફટાફટ કરી દેવાનું છે. અને બીટ માર્ક તમારે સાઉન્ડ ઇફેક્ટ હિસાબથી કરજો એટલે તમારે વિડીયોની અંદર કમ્પ્લીટ ઇફેક્ટ અહીંયા લાગી જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ વાગી ગયા છે. હવે તમારે શું કોણ છે, એનિમેશન લગાવવાનું છે અને ઇફેક્ટ લગાવવાની છે બરાબર. તો કઈ જગ્યાએ મેં કઈ ઇફેક્ટ લગાવી છે એ તમારે જોવું હોય તો તમને ડેમો વિડીયોની અંદર જે ટેલિગ્રામમાં ડેમો વિડીયો મળી જશે બરાબર. ત્યાં તમે તે વિડીયો ડાઉનલોડ કરી લેજો બરાબર. એ વિડીયો જોઈને પણ તમે ઇફેક્ટ નાખી શકો છો. બાકી આની અંદર તમે તમારા હિસાબથી પણ ઇફેક્ટ સેટ કરી શકો છો બરાબર. પણ મેં જે યુઝ કરી છે, જે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ચાલે છે એમાં જે ઇફેક્ટ યુઝ કરી છે એ બધી ઇફેક્ટ તમને આની અંદર બતાવું બરાબર. તો સ્ટાર્ટિંગમાં તમારે જે પહેલી ક્લિપથી કાંઈ બરાબર એના પર ક્લિક કરી અહીંયા એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે. એનિમેશનના ઓપ્શનમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા એનિમેશન ઇફેક્ટ જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા તમને એનિમેશન ઇફેક્ટ જોવા મળી જશે. તો તમારે અહીંયા તમે કોઈ પણ લગાવી શકો છો. અને વિડીયોની અંદર યુઝ કર્યો છે એ તમને બતાવી દઉં તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. સાઈડમાં તમે જોઈ શકો છો આ ઇફેક્ટ સ્ટાર્ટિંગમાં આવે છે બરાબર. તો તમારે એ ઇફેક્ટને અહીંથી એડ કરી લેવાનું છે બરાબર. તેના પર ક્લિક કરશો આ રીતે તમારા વિડીયોની અંદર આ રીતે એનિમેશન ઇફેક્ટ લાગી જશે બરાબર. પછી તમારે શું કરવાનું, બીજી ક્લિપ દેખાય તેના પર ક્લિક કરી એનિમેશનની અંદર ફરીથી તમારે ક્લિક કરવાનું છે. અને એની અંદર તમને અહીંયા અનફોલ્ડ વાળી તમે જોઈ શકો છો દેખાય એ બરાબર. એ ઇફેક્ટ તમારે લઈ લેવાની છે બરાબર. આ રીતે તેના પર ઇફેક્ટ પર ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિક તમારા વિડીયોની અંદર ઇફેક્ટ સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બેઝ પ્રમાણે બરાબર. એની જગ્યાએ તમે અહીંયા જોઈ શકો છો ફ્લેશ ઇન પણ લગાવી શકો છો બરાબર. આ રિપલ પણ લગાવી શકો છો. ઘણી બધી ઇફેક્ટો તમને મળી જશે બરાબર. તો તમારે જે લગાવી તમે લગાવી શકો છો. એના સિવાય પણ ઘણી બધી ઇફેક્ટો અહીંયા આપેલી છે બરાબર. એ પણ તમને બતાવી દઉં તો એની અંદર તમે જોઈ શકો છો ડ્રોપ ડાઉન લખેલું છે એ પણ તમે લગાવી શકો છો બરાબર. એના સિવાય પણ તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે. પણ આપણે જે યુઝ કરી છે એ તમને બતાવી તો અનફોલ્ડ વાળી તમારે લગાવી દેવાની છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો પછી આગળની ક્લિપ ઉપર પણ તમારે એનિમેશનની અંદર જઈને એ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે બરાબર. એની જગ્યાએ તમે ફ્લેશ ઇન પણ લગાવી શકો છો બરાબર. એ પણ તમને આ રીતે મળી જશે બરાબર. તો પછી તમારે જોઈ શકો છો પછી આ નાની ક્લિપ આવે બરાબર. એની અંદર તમારે ઇનમાં જઈને અહીંયા તમે જોઈ શકો છો આ અનફોલ્ડ વાળી લગાવી શકો છો બરાબર. એ ના લગાવીએ તમે જો ઇનમાં જઈને આપણે ઓન કરી દઈએ છીએ કોમ્બોની અંદર જઈને તમે આ રીતે ઘણી બધી ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. તો કોમ્બોની અંદર તમે સેટ કરી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે કોમ્બો તમે આ રીતે આખી ક્લિપની અંદર તમને લાગી જશે બરાબર. પછી આગળની ક્લિપની અંદર જઈને એનિમેશનની અંદર જઈને તમારા હિસાબથી ઇનવાળી ઇફેક્ટ લગાવવાની છે. એમાં આપણે અનફોલ્ડ લગાવીશું કેમ કે એમાં અનફોલ્ડ વધારે છે. અને બીજા જે કટ આવે બરાબર એની અંદર તમારે લગાવવાનું રહેશે અહીંયા કોમ્બો બરાબર. તો કોમ્બોની અંદર પણ તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટો કોમ્બોની અંદર તમને મળી જશે. એમાંથી તમે ગમે તે કોઈ બી ઇફેક્ટ લગાવી શકો જેમ કે આપણે બરાબર. આ રીતે આટલું મેન વસ્તુ થઈ ગઈ. મેનમાં તમારે શું કરવાનું છે, આ રીતે તમને એ ઇફેક્ટો કીધી એ લગાવવાની છે બરાબર. પછી તમને એવું થતું હશે કે ફોટો ક્યાંથી લગાવવાનો બરાબર. તો તમે જોઈ શકો છો આટલેથી આપણો ફોટો સ્ટાર્ટ થાય છે બરાબર આ ક્લિપથી. તો તમે સોંગ સાંભળીને બતાવી દો અહીંયા આ આટલેથી આપણો ફોટો સ્ટાર્ટ થાય છે. તો ફોટો કઈ રીતે લગાવવાનો એ તમને બતાવી દો. તો એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે અહીંથી ઓવરલે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી એડ ઓવરલે વાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર. પછી તમારે ફોટો એડ કરવાનો છે. તો એ ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ત્યાંથી તમે ફોટોને ડાઉનલોડ કરી લેજો. આ ફોટો છે બરાબર. તમારે એડ કરી લેવાનું છે. એડ ઉપર આપણે ક્લિક કરીશું બરાબર. પછી તમારે નીચે સ્ક્રોલ કરીને તમારે શું કરવાનું છે, અહીંયા તમને એ ઓપ્શન દેખાતો છે ક્રોપ વાળા ઓપ્શનમાં જઈને તમારે આ સિલેક્ટ કરી દેવાનું છે. ફોટોની સાઇઝ પછી આ રીતે નાની કરી દેવાની છે બરાબર. એટલે ફોટો આપણે અહીંયા ક્રોપ થઈ ગયો બરાબર. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફોટો આવી ગયો. ફોટોને પછી તમારે ઉપર આ રીતે સેટ કરીને મૂકવાનું રહેશે બરાબર. આ રીતે આપણે ફોટોને અહીંયા મૂકી દીધો બરાબર. પછી શું કરવાનું છે, તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળી જશે બરાબર. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે લાસ્ટ ઓપ્શન માસ્ક વાળો બરાબર. માસ્ક વાળા ઓપ્શનને તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો પહેલો તમને ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. હોરિઝોન્ટલ લખેલું છે તેના ઉપર. પછી આ ઓપ્શનને તમે એક નીચે ખેંચશો એટલે તમને આ રીતે નીચે બ્લર વાળો ઓપ્શન તમને જોવા મળી જશે બરાબર. આ રીતે તમારી હિસાબ તમારા વિડીયોના હિસાબથી તમારે સેટ કરી દેવાનું છે બરાબર. પછી યસ કરી દેવાનું છે. યસ કર્યા બાદ તમારે આને ખેંચીને તમારેથી વિડીયોના હિસાબથી લાંબો કરી દેવાનું છે ફોટાને બરાબર. આ રીતે ફોટો આપણો તમે જોઈ શકો છો ઉપર આ રીતે સેટ થઈ ગયો છે બરાબર. ફોટો સેટ થઈ ગયો બરાબર. પછી આગળ તમારે અહીંયા ટેક્સ નાખવાનો છે બરાબર. એ
તો મિત્રો ટેક્સ માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમારે ટેક્સવાળા ઓપ્શનમાં આવવાનું છે, પછી એડિટ ટેક્સમાં જવાનું છે. એડિટ ટેક્સમાં જઈને તમારે ટેક્સ નાખી દેવાનો છે. તો આપણે સૌથી પહેલાં તો અહીંયા આ ટાઈપનું મૂકી દઈએ છીએ, બરાબર. એ ટાઈપનું મૂક્યા બાદ અહીંયા એડ કરી લઈએ છીએ, આપણે જે લખવાનું છે લખી લઈએ છીએ, જય રામાધાની, બરાબર. પછી આ રીતે ઇમોજી મૂકીને તમારી ટેક્સને ઉપર આ રીતે અહીંથી મૂકી દેવાનું છે. પછી ફોન્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ફોન્ટવાળા ઓપ્શનમાં જશો તમને ઘણા બધા અહીંયા ટ્રેન્ડિંગ ફોન્ટ મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો ઢગલો ફોન્ટ તમને અહીંયા જોવા મળી જશે. કોઈ પણ ફોન્ટ તમે અહીંયાથી યુઝ કરી શકો છો, બરાબર. તમને અહીંયા થોડુંક નેટવર્કનો આપણે પ્રોબ્લેમ આવે છે એટલે તમને જોવા મળતા નથી. બાકી તમને ઘણા બધા ફોન્ટ અહીંયા મળી જશે, બરાબર. તો તમે કોઈ પણ ફોન્ટ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો, બરાબર. તમને અહીંયા એકાદો ડાઉનલોડ કરીને પણ તમને બતાવી દઉં છું, બરાબર. અહીંયા તમને બ્રાન્ડ ફોન્ટ પણ મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો ઉપર આપણે ડિસ્પ્લેમાં નીચે નથી દેખાતા કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલા માટે. બાકી ઉપર તમને અહીંયા ફોન્ટ ચેન્જ તમને જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ફોન્ટ આપણે અહીંયા મળી જશે, તમે વિડીયોમાં જોઈ શકો છો, બરાબર. આ રીતે તમારે ફોન્ટ એડજસ્ટ કરી દેવાનું છે. પછી સ્ટાઇલવાળા ઓપ્શનમાં જઈને ટેક્સનો કલર તમારે બ્લેક કરી દેવાનું છે, પછી ઉપર આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે કરીને તમારે શું કરવાનું છે, પછી તમે જોઈ શકો છો ટેક્સને તમારે અહીંથી સ્ટાર્ટિંગથી લઈને આપણે જે ઉપર ઓવરલે એડ કર્યું ત્યાં સુધી તમારે અહીંથી સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. અને તમારે ફરીથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, આપણે જે ફોટો એડ કર્યો હતો રામાપીરનો, એ ફોટા પર ક્લિક કરી તમારે એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે. એનિમેશન એમાં લગાવવાનું છે, બરાબર. એમાં તમારે પેન્ડિંગવાળું એનિમેશન તમને દેખાય, બરાબર, એ લગાવી દેવાનું રહેશે, બરાબર, સ્ટાર્ટિંગમાં. એટલે તમારે તેના પર ઇનવાળા ઓપ્શન પર ક્લિક કરી તમે જોઈ શકો છો આ રીતે તમારું એનિમેશન કંઈક તમને જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન સેટ થઈ ગયું, બરાબર. પછી શું કોણ છે, તમારે વિડીયોની અંદર હવે તમારે ઇફેક્ટો લગાવવાની છે, બરાબર. તો ઇફેક્ટની વાત કરીએ તો તમારે સૌથી પહેલાં તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે. એમાંથી તમારે મેન જે ઇફેક્ટ છે એ ડ્રમિગલવાળી છે, બરાબર. તો તે ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તે ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર કલર ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો તમારી થોડીક વેઇટ કરવાનું છે, બરાબર. તો આપણી ઇફેક્ટ અહીંયા લાગી રહી છે, બરાબર. તો તમારે થોડીક રાહ જોવાની રહેશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર કલર ઇફેક્ટ લાગી ગઈ છે. તમે અહીંયાથી એડજસ્ટ પણ તમારા વિડીયોના હિસાબથી કરી શકો છો, બરાબર. તો મિત્રો આટલા વિડીયોના હિસાબે તમારે એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર. એડજસ્ટ કર્યા બાદ તમારે અહીંથી આને ફૂલ કરી દેવાનું છે, બરાબર. આપણે બધા આખા વિડીયોની અંદર સેટ કરી દેવાનું છે ઇફેક્ટ, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આખા વિડીયોની અંદર આવી ગઈ. પછી શું કરવાનું છે, તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે. પછી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે હાર્લો બ્લર ઇફેક્ટ કરવાનું છે, બરાબર. એમાં જઈને તમારે શું કરવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે અને 0 કરી દેવાનું છે, બરાબર. પછી એ ઇફેક્ટને તમારે અહીંયાથી પહેલા બીટમાર્ક સુધી રાખવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આવશે, બરાબર. આ રીતે સેટ થઈ ગઈ. પછી શું કોણ છે, બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કોણ છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળી જશે. તમારા વિડીયોના હિસાબથી તમે કોઈ પણ ફિલ્ટર અહીંયા લગાવી શકો છો, બરાબર. તો તમને અહીંયા ઘણા બધા ફિલ્ટર જોવા મળે છે. તમારે જે લગાવવું તમે લગાવી શકો છો. તો 4K વાળું ફિલ્ટર લગાવી દેવાનું છે, બરાબર. 4K વાળા ફિલ્ટરને યસ કરી દેવાનું છે. પછી તમારા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર 4K વાળું ફિલ્ટર અહીંયા લાગી જશે. ડાર્કમાં તમારા વિડીયોના કેમ કે ફિલ્ટર તો તમારા વિડીયોના હિસાબથી લગાવવું પડશે, કેમ કે તમારા વિડીયોની અંદર કલર બેલેન્સ કઈ શકે છે, જગ્યા કઈ રીતે છે, એટલે એના હિસાબથી તમારા વિડીયોની અંદર ફિલ્ટર લાગશે, બરાબર. પછી ઓટો એડજસ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કર્યા બાદ શાર્પનેસને તમારે અહીંથી કરી દેવાની છે 30 જેટલી, ક્લિયરિટીને પણ 30 જેટલી કરી દેવાની છે, બરાબર. આ રીતે પછી યસ કરી આને પણ તમારા આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે, એટલે તમારા વિડીયોની ક્લિયરિટી એકદમ સારી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. તો તમે જોઈ શકો છો, તમને થોડુંક વિડીયો પ્લે કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જશે કે આપણો વિડીયો કઈ રીતે બન્યું છે. તો મિત્રો તમને એ બતાવી દઉં પ્લે કરીને જોઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. બધા ઇફેક્ટો અહીંયા લાગી ગયા છે. તમને જણાવી એ રીતે તમારે અહીંથી આગળ એનિમેશનને એવું લગાવવાનું છે, બરાબર. અને તમારે ઇફેક્ટ કઈ જગ્યાએ કઈ લગાવવાની છે એ પણ તમને બતાવી દીધું છે. ફિલ્ટર તમે તમારા હિસાબથી લગાવી શકો છો. તો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને જે વિડીયો હું આ યુઝ કરું છું વિડીયો બનાવવા માટે, બરાબર, એ વસ્તુ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો ત્યાંથી તમે યુઝ કરી શકો છો, બરાબર. તો
તમે ટેલિગ્રામ ગ્રુપમાં એક વખત વિઝિટ કરી લેજો અને વિડીયો તમારો બની જાય એટલે વિડીયો સેવ કરવા માટે ઉપર AI અલ્ટ્રા લખેલું છે તેના પર ક્લિક કરી 4K સુધી તમે વિડીયોને સેવ કરી શકો છો. તમારી ફ્રેમ રેટ સેટ કરી દેવાનું છે અને કોડ રેટને પણ હાઈ કરી દેવાનું છે. ઓપ્ટિકલ ફ્લો તમે ઓન કરી શકો છો, બરાબર. અને તમે વિડીયો તો તમારા 4K સુધી સેવ કરી શકો છો. પછી તમારે વિડીયો સેવ કરવા માટે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. તો મિત્રો વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને જે વસ્તુ તમારે જોઈએ છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર વિઝિટ કરી લેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.